પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને વાહન સાથે ઝડપી પાડી કુલ 2,26,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે માધાપરનો રહેવાસી હિરેન છેડા પોતાના કબજાની ઇકો ગાડીમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ભરી લાખોંદ ગામ તરફ જવાનું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળી મારુતિ ઇકો કાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12FC 2707 અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી વિસ્કી બ્રાન્ડના 180 mlના 105 ક્વાર્ટર મળી આવ્યા હતા. ઝડપાયેલ આરોપી હિરેન ઉર્ફે પપ્પુ છગન છેડા, ઉંમર વર્ષ 36, રહેવાસી વર્ધમાન નગર, માધાપર, તાલુકો ભુજ, મૂળ રહેવાસી મોખા, તાલુકો મુંદ્રા, પકડવાનો બાકી આરોપી રહેવાસી સુરત. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વિસ્કી 180 mlના 105 ક્વાર્ટર જેની કિંમત ₹21,200, મારુતિ ઇકો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ12FC 2707 જેની કિંમત ₹2,00,000, મોબાઈલ ફોન 1 નંગ જેની કિંમત ₹5,000. પોલીસે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.